જે શાંતિથી જે પૂજા કરી ભગવાનને ક્ષમા માંગવાની કે કદાચ કોઈ મન વચન કર્મ વાણી દ્વારા પણ અમારાથી ભૂલ ચૂક થતી તો ભગવાન અમને ક્ષમા કરજો અને ક્યાંક અમારા અંદર જો કંઈક ખામી હોય તો એ તારી કૃપાથી પૂર્ણ થઈ જાય. કારણ કે આ દુનિયામાં કોઈ પૂર્ણ નથી, કોઈ વિદ્વાન નથી, કોઈ શ્રેષ્ઠ નથી. બધાય તુચ્છ વ્યક્તિ છે. આપણે બધાય આવી ગયા, એમાં કોઈ નથી. એક ભગવાન સિવાય કોઈ પૂર્ણ નથી. એટલે પોતાની જાત પર જીવનમાં ક્યારે અહંકાર ન હોવો જોઈએ. ભગવાનથી મોટો કોઈ નથી, ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી. ભગવાનની સમક્ષ જઈને જ્યારે આપણે સંપત્તિ રૂપ કે કોઈ પણ વસ્તુનો અહંકાર લઈએ છીએ કે મારી પાસે આ છે, હું આ છું, તો એમાં ભગવાનનું અપમાન કહેવાય. ભલે રાજા હોય, નવખંડમાં એની ધજા ફરકતી હોય, પણ ભગવાનના મંદિરમાં આવે એટલે માથું નમાવીને જવું પડે અને એને ચંપલ કાઢીને જવું પડે. કારણ કે ભલે રાજા છે, પણ આનાથી મોટો રાજા કોઈ છે ના. ઈશ્વરથી મોટો કોઈ રાજા નથી. ભલે ને અરબોપતિ હોય, પણ એની સામે નાનો જ છે. પૈસા છે તો ભગવાનના મંદિરમાં જઈએ, ભલે ગમે તે આપણે હોય પદ પ્રતિષ્ઠામાં, પણ હંમેશા માથું નમાવીને અને એની મર્યાદા રાખીને જવું જોઈએ. કારણ કે એ સન્માન કહેવાય. પછી આપણે જઈએ, મારી પૈસાનો આપણે ભગવાનની સામે રોક બતાવે તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એની સામે આપણા 5-50 રૂપિયા ક્યાં ટકે? 5 લાખ હોય કે 5 કરોડ હોય, એ રાખ સમાન છે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એક ચપટીની અંદર એને કૃપા થઈ જાય તો તમને માલામાલ, અને એક કૃપા જો મીઠી નજર આમ હટી જાય તો બધું જતું રહે. એટલે ભગવાનથી મોટો કોઈ રાજા નથી, કોઈ શ્રેષ્ઠ નથી. બરાબર? બે હાથ જોડી પગે લાગી. હરિ ઓમ મહાવિષ્ણવે નમઃ. યા શ્રી સ્વયં સૃગુદિનામ ભુવને સ્વલક્ષ્મી પાપાત્મનં પ્રદધિયં પ્રદયેષુ. રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં આપણે બેઠા છે. જે રામદેવ પીરજી મહારાજ હતા, એમના જે હરજી ભાટી, રામદેવ પીરની કૃપાની વાત છે. કૃપા થાય તો શું થાય સાહેબ? રંગ હોય ને રજ હોય ને એ પણ રાજા થઈ જાય. એટલી તાકાત ભગવાનની કૃપામાં હોય. રામદેવ પીર ગયા છે ત્યારે હરજી ભાટીને ખાલી ભજન આપીને ગયા છે કે અમારું ભજન કરજે, તારું પેટ પોષણ થશે, જગતમાં તારું ચાલી જશે. અને એવું ચાલી ગયું સાહેબ કે હરજી ભાટી ભજન કરે નિત્ય, અને જે ડેલી રોજ આવે, ડેલી પૈસા ભેટ મૂકી જાય, રોજ કોઈક ને કોઈક ભેટ મૂકી જાય. આમ કરતા કરતા ભજન ને એવો એનો પ્રભાવ લીધો કે એટલો રૂપિયો ત્યાં ઢગલો થઈ ગયો. હરજી ભાટી કે મારે પૈસા માટે ભજન, તો પૈસા માટે જે ભજન કરે એ ભગત ના કહેવાય છે. જેને કોઈ સુખની કરે ને ચાહના, સુખની ને ચાહના હોય, દુઃખનું ક્યારે પણ મનની અંદર લગાડે ને એવો જ્યારે વ્યક્તિ મળે, દરેક સ્થિતિમાં પરિસ્થિતિમાં સમભાવ રાખીને રહે, એ વ્યક્તિ ભક્ત કહેવાય. ભલે ને ગાર પડે ને, ભગત હોય ને એને એવું નહીં કે મારા જ પહેરવાના હાર જ મળે. ભગતને ક્યારે ગાર પણ પડે, ભગતને ક્યારે માર પણ પડે. કારણ કે આ તો સમાજ માટે જે આને સ્વીકાર કરવાની જેનામાં ત્રેવડ હોય, તાકાત હોય, એ જ ભગત બની શકે, એ જ ભક્તિ કરી શકે. બાકી બધાનું કામ નથી કે ચાલો હું ભક્તિ કરું. એ ભક્તિ કરું પણ એ 5 દિવસની ભક્તિ હોય, 6ઠા દિવસે બેસી જાય ઘરે. કારણ કે ભક્તિ કરવી હોય કે જગતની ગાળો સાંભળવી પડે ને. મુરદાસજી મહારાજ હતા, ગધેડા ઉપર બેસીને ચંપલનો હાર પહેરીને નગર યાત્રા કાઢેલી અને સ્વીકાર કરી લીધેલી. એટલે ત્રેવડ તમારી હોવી જોઈએ. તે સમયે જે પણ હોય, લોખંડનો કે કપડાનો જે પણ વીકો હોય, રાજા પણ કે આ ઘોડો છે એ ચણા ખાઈ જાય, અને એ પણ લોખંડના પાછળ. આ કોઈકના કાનેથી મોડે સાંભળેલી વાત છે, પણ કે આ ખાઈ જાય તો માનો કે તારા ભગવાનમાં એટલી શક્તિ છે અને તારા રામદેવ પીરમાં છે. અને તે દિવસે હરજી ભાટી એટલું જ કીધું ભગવાનને કે ભગવાન આમાં મારી વાત, તમારામાં કે આ તમારી ભક્તિ કેવી હોવી જોઈએ કે ભગવાનના ભરોસે ચાલે ભગત. કે ભગવાન કદાચ મને સમાજ ગાર દેશે, કદાચ મારું કંઈ પણ કરશે તો તારા ભરોસે તારી લાગ જશે, મારી નહીં જાય. એવો વિશ્વાસ તમને હોવો જોઈએ કે આમાં મારું કશું નહીં, તમારી લોકો ઠેકડી મૂકવું છે. તારે હાથ, મેં તારી પૂજા, તારે તને હાચવું છું, તારે મને હાચવવાનો છે. એ ભાવ, તમારો વિશ્વાસ જ્યારે કરંટ જોઈન્ટ થાય તો તમારું કલ્યાણ થાય. બાકી ખાલી અગરબત્તી આમ કરી દીધી તો એમાં મેળ ના પડે. પણ તમારા અંદરથી જે હા છે, શ્વાસ તમે લો છો, શ્વાસે શ્વાસમાં તમારા રોમ રોમમાં ભગવાન હોવા જોઈએ. એ ભાવ તમારા અંદર હોય ત્યારે ભગવાન આવે ને આવે, એમાં કોઈ સંદેહ નથી. ઈશ્વર નરસિંહ મહેતાએ બોલાવેલા, નરસિંહ મહેતા માટે પોતાના છોકરાનું મામેરું ભરવા આવે, એની કન્યા એ છોકરીનું મામેરું ભરવા માટે આવે, અને એ હરેક સમયમાં ભગવાને સાથ આપ્યો છે. કલયુગની જ વાત છે, બહુ વિશેષ નથી, તમને આપે. પણ આપણો ભાવ અને ભક્તિ વિશેષ કંઈક આપની ખૂટે છે એટલા માટે. પણ હરજી ભાટીને બોલાવે ને ચના
તે દિવસે જે ભજન પૂરું થાય ન થાય ને ઘોડો છે બધાય જણા ખાઈ ગયો, રાજા પાઘડીને ફેંકી અને એના પગમાં પડી ગયો. કે વાસ્તવમાં રામદેવ પીરમાં તારા ભગવાનમાં આજથી તારા નહીં પણ મારા પણ છે. અને એને પછી મંદિર બનાવ્યું. કહેવાનો અર્થ કે તમારામાં જો વિશ્વાસ હોય તો પરમાત્મા આવે એમાં કોઈ સંદેહ નથી. કારણ કે રામદેવ પીર હોય કે કોઈ પણ દેવ હોય, ભક્તની ભક્તિમાં ભગવાન વશ થઈ જાય છે, તમારા પ્રેમમાં વશ થઈ જાય છે. જાતિ વર્ગ સંપત્તિ રૂપિયા કોઈ પણ વસ્તુ ભગવાનને ક્યારે પણ સ્પર્શ કરી શકતી નથી. તમે ખાલી એક ગુલાબનું પુષ્પ લઈને દૂધમાં મૂકીને ભગવાનને આપી દો તો 56 ભોગ પાછળ પડે. ભગવાન પહેલા તમારું દૂધ ગ્રહણ કરે, કારણ કે ભાવનો ભૂખ્યો છે. એટલે ભગવાનને ભાવ હોવો જોઈએ. ભગવાન રામદેવજીનું સ્મરણ કરવાનું કારણ કે 12 બીજનો ધણી કહેવામાં આવે છે. એક બીજ નહીં પણ 12 બીજ. 12 બીજ એટલે કે 12 મહિના છે. 12 મહિના 12 મહિનાની જે બીજ આવે છે 12 બીજ, એ 12 બીજનો ધણી એટલે રામદેવજી મહારાજ. વાગે ભડાકા બધાને એક એક ફેરાઈ દે. મારી ભજનના વાગે ભડાકા મારી રે વાગે ભડાકા. કારણ કે કોના ભડાકા વાગે? ભગવાનની એન્ટ્રી થાય એટલે કામ ક્રોધ મદ મોહ લોભ એ બધા ભાગી જાય. કારણ કે ભગવાન આવે ને એટલે ઓટોમેટિક અંદરૂની જે અંદરના જે નગાડા છે વાગવા લાગે. બરાબર? બ્રાહ્મણ આવ બાપજી ઉભા થઈ જાઓ. અને કોનું ભજન કરવાનું છે તો કીધું છે 12 બીજના ધણીને સમરું 12 બીજના રે એ ધણીને સમરું નકલંગને જાધારે ભજનના